આપણે આગળના વિડીયોમાં જોયું કે કાઉન્સેલિંગની વ્યાખ્યા એટલે કે કાઉન્સેલિંગ એટલે શું, અને બીજું કે સારા કાઉન્સિલર બનવા માટે આપણામાં શું ગુણ હોવા જોઈએ અને એની ટેકનિક શું છે કાઉન્સેલિંગ. હવે આજે જોશું કાઉન્સેલિંગ માટેના 7 પગથિયાં. તો કાઉન્સેલિંગની દરેક બેઠક અનોખા અનુભવ છે. દરેક લાભાર્થીના પ્રશ્નો અને તેના ઉકેલો એકબીજાથી વિભિન્ન હોય છે. લાભાર્થી માહિતીના આધારે નિર્ણય લઈ શકે છે. તે માટે લાભાર્થી તેનો ઉપલબ્ધ તમામ ફેસિલિટી, એનો વિકલ્પ અને તક વિશે કહેવું તથા કાઉન્સિલર પ્રત્યે તમારું મન ખુલ્લું રાખવું જોઈએ. કાઉન્સેલિંગની બેઠકમાં તમે ઉપયોગ કરી શકો તેવા 7 સ્ટેપ નીચે મુજબના છે. તો કે આપણે એઝ અ કાઉન્સિલર કે આપણે સારી એવા કાઉન્સેલિંગ કરી શકીએ તો એના માટેના સ્ટેપ્સ આપ્યા છે. એમાં પહેલું સ્ટેપ કે તમારું ધ્યાન કેન્દ્ર કરો, કે આપણું ધ્યાન છે આ ક્લાયન્ટની એટલે કે લાભાર્થી ઉપર ફોકસ હોવું જોઈએ, કે આપણું બધું ધ્યાન છે લાભાર્થી જે વાતો કરે છે, લાભાર્થીનો જે પ્રશ્ન છે એમાં ધ્યાન કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. તમે જેવું કાઉન્સેલિંગ શરૂ કરો કે તરત જ એ જરૂરી છે કે તમારું તમામ ધ્યાન લાભાર્થી ઉપર કેન્દ્રિત કરો. બીજું, સ્વીકારો. તમારે લાભાર્થીના મંતવ્યનો સ્વીકાર કરવો, તેઓને તેમનું મંતવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કરવા દો, તેને વચ્ચે ખલેલ ન કરો. આ સમયે તમને જે કંઈ મંતવ્યો કહે તેને અટકાવો નહીં. લાભાર્થી તેનો પ્રોબ્લેમ ત્યારે લાવશે જ્યારે તમે તેને પૂર્ણ ચાન્સ એટલે કે તક આપો. તમારું કાઉન્સેલિંગ સેશન એમ જ પૂરું થઈ શકશે નહીં. કે સ્વીકારો એટલે કે લાભાર્થીના મંતવ્યો શું છે એને તક આપવાની, કે એના પોતાના મનના વિચારો, પોતાના મનની અંદર રહેલી વાતો છે પૂરેપૂરી બધી તમારી સામે રજૂઆત કરે. વચ્ચે લાભાર્થીને રોકવો નહીં. પછી છે સહાનુભૂતિ. તો કે આપણે એ યાદ રાખવું જોઈએ કે અનુભૂતિ એટલે સહાનુભૂતિ. તમે તમારી જાતે લાભાર્થી કોઈ પણ બાબત છુપાવે નહીં તે રીતે સમજાવવા મદદરૂપ થાવ. કે આપણે લાભાર્થીઓને સમજાવવાનું કે પોતાના મનની વાત છે તો એ છુપાવે નહીં, અને એના મનમાં જે પણ વાત હોય, જે પ્રશ્ન હોય એ ખુલ્લા મનથી આપણી સામે રજૂઆત કરે. ચોથું, સચેત રહો. ઘણી વખત તમારા લાભાર્થી તમને કહી અને પછી કાર્ય કરવાનું ભૂલી જશે, અથવા તો તમને કહેવામાં શરમ અનુભવશે કે કોન્ફ્લિક્ટ એટલે કે મૂંઝવણ અનુભવશે, જેથી તમને તે નવા પ્રશ્નો પૂછશે અને લાભાર્થી તેની માહિતી પહેલાં તે કહેવા ઈચ્છતા પણ ન હોય, પરંતુ એવો સમય આવશે કે તે પોતાની પર્સનલ મેટર પણ કહી દેશે. આ માટે લાભાર્થીને ઓપન પ્રશ્નો પૂછો, અથવા તો પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ એવી હોય કે જેથી તે ડાયરેક્ટ જવાબ જ આપી દે. પરિસ્થિતિને સમજવા માટે તેમજ લાભાર્થી જે નિર્ણય લે છે તે માટે અને તેને વિચારવા માટે પણ સમય આપો. તેમજ જે ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી એટલે કે અંતર્મુખી વ્યક્તિત્વ વાળી વ્યક્તિને સહેલાઈથી તે પોતાની વાતની રજૂઆત કરે તેને મદદ કરો. ઘણી વખત છે લાભાર્થી છે કેવા હોય તો કે પોતાના મૂંઝવણ છે, પોતાની કોન્ફ્લિક્ટ છે એ બીજા સામે કહેતા એને શરમ આવતી હોય, સંકોચ થતો હોય, તો એને મોટિવેટ કરવાનું કે જેથી પોતાના પ્રશ્નો છે આપણી સામે રજૂઆત કરી શકે. અને એના પ્રશ્નો છે આપણે એ રીતે પૂછવાના કે જેથી એ ડાયરેક્ટ જવાબ આપણને આપી દે. અને અંતર્મુખી વ્યક્તિ. તો કે અંતર્મુખી વ્યક્તિ એટલે શું, તો કે પોતાની આજુબાજુની વસ્તુ છે પોતાના મનમાં રાખતી હોય એવી વ્યક્તિ. તો કે એવા વ્યક્તિને મોટિવેટ કરવાની અને એવા પ્રશ્ન પૂછવાના કે સહેલાઈથી પોતાના મનની વાત છે આપણી સામે રજૂઆત કરે. પછી સલાહ આપવી. તો કે પ્રોબ્લેમ પછી તમે તમારા લાભાર્થીના પ્રશ્નો સમજી શકશો અને પ્રોબ્લેમ પ્રમાણે સોલ્યુશન પ્લાન તૈયાર કરી શકશો, અને ત્યારબાદ તમે તમારા મંતવ્ય રજૂ કરો. કેટલાક ઉદાહરણ આપીને તેના પ્રશ્નનો યોગ્ય નિકાલ કરો. જુદા વિકલ્પો સમજાવવા મદદરૂપ થાવ. દાખલા તરીકે ફેમિલી પ્લાનિંગની ટેમ્પરરી મેથડ વિશે નોલેજ આપો અને લાભાર્થીની ચોઈસની તક આપો. એટલે કે પહેલાં તો લાભાર્થીની બધી પ્રોબ્લેમની એની જે સમસ્યા છે આપણે શાંતિથી સાંભળવાની. એને સમસ્યા આપણને કહે પછી જ આપણે એને
હલ કેવી રીતે કરવો, એનું સોલ્યુશન છે એ પ્લાન કરવો. ઉદાહરણ તરીકે કે આપણે છે ફેમિલી પ્લાનિંગ વિશે કાઉન્સિલિંગ કરવું હોય લોકોને, તો એના કાઉન્સિલિંગ કરતી વખતે શું તો કે ફેમિલી પ્લાનિંગ મેથડ શું છે, એના ટાઈપ શું છે, શું અપનાવવાથી શું નુકસાન થાય, શું ફાયદો થાય, એના વિશે એને સમજાવવું જોઈએ, તો કે સલાહ આપવી જોઈએ. પછી છે લેંગ્વેજ. લેંગ્વેજ એટલે કે ભાષા. તો કે તમારી ભાષા કેવી હોવી જોઈએ, તો કે લાભાર્થી વાપરેલા શબ્દ લાભાર્થીની ભાષા અનુરૂપ તેની જેવી જ બોલવાની રીતથી અને લાભાર્થી સમજી શકે તે રીતે કાઉન્સિલિંગની પદ્ધતિ અપનાવો. લાભાર્થીની જરૂરિયાતનું વર્કર પોતે મૂલ્યાંકન કર્યું છે કે નહીં તેની ખરાઈ કરવાના વર્કરને આ પદ્ધતિ મદદરૂપ થાય છે. તો કે આપણી લેંગ્વેજ છે, કાઉન્સિલરની લેંગ્વેજ છે કેવી હોવી જોઈએ, તો કે લાભાર્થીની લેંગ્વેજ કેવી છે, એની ભાષા કેવી છે, એ પ્રમાણે એની સાથે વાતચીત કરવી જોઈએ. આનાથી તમે તમારા લાભાર્થીની માનસિક સ્થિતિ પ્રમાણે રહેવા મદદ થાય છે. લાભાર્થી કહે તે તમને ન સમજાય તો લાભાર્થીને તમારી ભાષામાં કહો કે પ્રશ્ન ફરીથી રિપીટ કરો અને પ્રશ્ન સમજ્યા બાદ જ જવાબ આપવો. આનાથી લાભાર્થી એમ સમજશે કે તમે તેને સંપૂર્ણ સમજી ગયા છો, તેથી તમારા માટે કોઈ શંકા હોય તો તે દૂર થશે. કે આપણે એની લેંગ્વેજ આપણને સમજવા ન આવતી હોય કે એની અમુક ભાષા છે આપણને ખબર ન પડતી હોય તો એને પાછું પૂછવાનું કે ભાઈ આનો મતલબ શું થાય. જો આવું કરશો તો લાભાર્થીને એવું થશે કે ના તમે એની વાત છે શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળો છો. પછી 7મું સ્ટેપ છે સારાંશ. સારાંશ એટલે કે ટૂંકમાં ચર્ચા. ઉપસંહાર એ ઊંડાણમાં ઉતર્યા સિવાય ચર્ચાના મુખ્ય મુદ્દાની યાદી કરવાની પ્રક્રિયા છે. આ કાઉન્સિલિંગ સેશનનું લાસ્ટ સ્ટેપ છે. આ તમારે મેઇન પોઈન્ટનું ડિસ્કશન ધીમે ધીમે કરવાનું છે અને અંતમાં આ સેશનની ચર્ચા ફરીથી રિપીટ કરવાની છે. ઉપરાંત મુખ્ય પ્રશ્નોને સમજવાની પણ મદદ મળે છે. કે સારાંશ એટલે કે પહેલેથી લઈ અને છેલ્લે સુધી લાભાર્થીએ જે પણ પ્રોબ્લેમને તમારી સામે રજૂઆત કરી હોય, જે પણ એના પ્રશ્નો હોય એ ટૂંકમાં એટલે કે એનો મેઇન પોઈન્ટ છે તે સમજવાનો અને એના વિશે સમજવાની મદદ કરવી. કાઉન્સિલિંગના ઘટકો છે ગેધર એટલે કે પેલું ગ્રીટ એટલે કે આવકારવું, એ ફોર આસ્ક એટલે પૂછવું, ટી ફોર ટોલ્ક એટલે કે વાતચીત કરવી, એચ એટલે હેલ્પ એટલે મદદ કરવી અને ઈ એટલે એક્સપ્લેન એટલે કે સમજાવવું, આર એટલે રિવિઝિટ એટલે કે ફરી મુલાકાત કરવી. આ કાઉન્સિલિંગના ઘટકો છે કે જે શોર્ટ ફોર્મમાં, ફૂલ ફોર્મમાં અને ગમે તે ખાલી જગ્યાઓમાં કે પછી 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. કાઉન્સિલિંગના ઘટકો તો કે તમારે કાઉન્સિલિંગ કેવી રીતે કરવું, તો ગેધર યાદ રાખવાનું. ગેધર એટલે ગ્રીટ, આસ્ક, ટોલ્ક, હેલ્પ, એક્સપ્લેન અને રિવિઝિટ. એટલે આવકારવું એટલે કે લાભાર્થી આવતા હોય તો એને આવકારવું. પછી એના જે પ્રશ્નો છે આપણે એને પૂછવું. પછી તેની સાથે વાતચીત કરવી, એને મદદ કરવી, એના પ્રશ્નો અથવા તો કોઈ કામ હશે એને સમજાવવું અને એને એક વખત એની વિઝિટ કરી લઈ પછી વારંવાર એની સાથે કોન્ટેક્ટમાં રહેવું અને એની સાથે મુલાકાત કરતી રહેવી. તો અહીંયા છે કાઉન્સિલિંગનો ટોપિક પૂરો થાય છે. અને આના વિશે આગળ તમે ઘણું બધું કાઉન્સિલિંગની વ્યાખ્યા છે એ ફર્સ્ટ યરમાં શીખી ગયા છો કે એની પ્રોસેસ શું છે એ. અને સેકન્ડ યરમાં આટલું જ આવે છે. કાઉન્સિલિંગના ઘટકો, કાઉન્સિલિંગના 7 પગથિયાઓ. કયા પગથિયા, તો કે ધ્યાન કેન્દ્રિત કરવું, સ્વીકારવું, સહાનુભૂતિ, સચેત, સલાહ આપવી, લેંગ્વેજ અને સારાંશ.